નમસ્કાર, ગુડ મોર્નિંગ. આપ જોઈ રહ્યા છો ન્યૂઝ ફોર ઇન્ડિયા. વાત કરીએ અમરેલીની. અમરેલીમાં સીઆર પાટીલની ઉપસ્થિતિમાં ભાજપના લોકસભાના ઉમેદવાર ભરત સુતરિયાએ ભાંગરો વાટ્યાનો મામલો સામે આવ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સૂત્ર 400 કે પારને ભરત સુતરિયાએ 500 કે પાર કહીને બફાટ કર્યો હતો. ત્યારે આ મામલે કોંગ્રેસે ભાજપના ઉમેદવાર ભરત સુતરિયા પર નિશાન સાધ્યું છે. પૂર્વ વિપક્ષના નેતા પરેશ દાનાણીએ ટ્વીટ કરી ભરત સુતરિયા પર નિશાન તાક્યું છે. આ દરમિયાન અમરેલી જિલ્લા કોંગ્રેસના પ્રમુખ પ્રતાપ દુધાતે પણ કટાક્ષ કરી નાનું મગજનો ઉલ્લેખ કર્યો છે. તો ભાજપના ઉમેદવાર ભરત સુતરિયા 500 પારને લઈને આપેલા નિવેદનને લઈને રાજકારણ ગરમાયું છે. પ્રતાપ દુધાતે કહ્યું, આ પોપટ ચૂંટણી પૂરી ન થાય ત્યાં સુધી પાંજરામાં રહે તેવું કહ્યું છે. આમ અમરેલીના 2 કોંગ્રેસના પૂર્વ ધારાસભ્યોએ ભાજપના ઉમેદવારના હાસ્યાસ્પદ નિવેદનને લઈને આકરા પ્રહાર કર્યા હતા. અમરેલી બૂથ કાર્યકર્તા સંમેલનમાં ભાજપના ઉમેદવાર ભરત સુતરિયાએ બફાટ કર્યો હતો. ભાજપના મોદીના સૂત્ર 400 કે પારને ભરત સુતરિયાએ 500 કે પાર કહ્યું અને ભરત સુતરિયાએ કહ્યું, મોદી સાહેબે 400 પાર કીધું છે ને સીઆર પાટીલે 500 પાર કીધું છે. 5 લાખની લીડ ભૂલીને ભાજપના ઉમેદવાર ભરત સુતરિયા 500 પારનો બફાટ કર્યો હતો. સીઆર પાટીલ કષ્ટ પ્રભારી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાની હાજરીમાં લોકસભાના ઉમેદવાર ભરત સુતરિયાનો બફાટ સામે આવ્યો છે. 10 વર્ષમાં નરેન્દ્રભાઈ સાહેબે જે નિર્ણય લીધા ના પોતાના ભવિષ્ય, કેમ કે એ મારે કહેવાની તમને જરૂર નથી કે કેવા કેવા નિર્ણય લીધા. આપણે બધાએ લોકોને કીધા છે એટલે તમને બધાને ખબર છે. આ ચૂંટણી 2024 ની પૂરી થાય, ત્રીજી વાર નરેન્દ્ર મોદી સાહેબ વડાપ્રધાન બને, આવનારી 100 વર્ષ કરતા વધારે આપણી પેઢી યાદ રાખે એવા એના માટેના નિર્ણય લેવાની ચૂંટણી છે. તમે કલ્પના નહીં કરી હોય એવા નિર્ણય લેવાના છે. આપણને વિગતવાર સમજાવશે, પણ આ ચૂંટણીની અંદર આપણે સૌએ અહીંયા મંચ ઉપર બેઠા અને તમે બધા કાર્યકર્તાના બળે આપણને સાહેબે કીધું છે, મોદી સાહેબે 400 પાર, તો 400 પાર તો થાવું. આપણા અધ્યક્ષ શ્રી સીઆર પાટીલ સાહેબે કીધું છે 500 પાર. તો સાહેબ અહીંયા તમને ખાતરી આપી હતી કે આ વખતે અમરેલી 500 પાર છે, એમાં કોઈ શંકા નથી. કેમ કે અમે ગામડાની અંદર લાવી છીએ ઉત્સાહ અને સૌનો પ્રેમ મળે છે, એટલે તમને પાકી ખાતરી આપી હતી કે 500 પાર અહીંયા થશે. નમસ્કાર, મેં કીધું તું ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર બારામાં અમરેલી લોકસભાના ઉમેદવાર કોંગ્રેસ પાર્ટીના અને ભાજપ પાર્ટીના બંનેને ત્રાજવામાં મૂકો. અને આજે એને સાબિત કરી બતાવ્યું કે આ ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારને નાનું મગજ જે કાઢી નાખ્યું છે, એટલે ગોખાવેલી વાતો સ્ટેજ ઉપર ઉભા થઈને સીઆર સાહેબનો આજે કાર્યક્રમ હતો એને વાત મૂકી. આ પોપટ રામ રામ બોલવાની જગ્યાએ મોદી સાહેબનું વિઝન 400 કે પારની જગ્યાએ 500 ને પારની વાતો કરે છે અને એમ કહે છે કે ગામડામાં અમે ગયા તો સીઆર સાહેબ અમને એવું દેખાણું કે 500 પાર આપણે થઈ જશું, 500 પારની આપણને લીડ મળશે. આ 500 પાર એ મતની વાત કરે છે કે સાંસદ જીતવાની વાત કરે છે? ક્રૂર મજાક અમરેલી જિલ્લાની જનતા સાથે આ ભારતીય જનતા પાર્ટી કરીશ ત્યારે મને 100% વિશ્વાસ છે કે આ પોપટ પિંજરામાં પુરાય અને મતદાન સુધી મૌન રહે એની માટેની સીઆરએ સૂચના આપી છે અને સીઆર સાહેબની સૂચના પ્રમાણે હવે પછી આ પોપટ બોલવાના નથી. ત્યારે અમરેલીના મતદારોને વિનંતી કરું છું કે આ પોપટ રામ રામ બોલતા આવડતું નથી અને આ પિંજરામાં પુરાયેલા પોપટ દિલ્હીમાં જઈને શું વાત કરશે એ આપણે વિચારવાનો સમય પાકી ગયો છે અને સૌ જાગૃત બની અને જેની ઠુમરને જીતાડવા આપણે મદદ કરીએ.